મારા પ્રત્યે બહુ લાગણી છે એની માટે. અમારી દુઃખ એવો છે મારી આંખમાં આંસુ પડી જશે. આવા લાગણીશીલ એટલું દુઃખ છે. અમારે એક મોટામાં મોટી ખોટ છે સણાકા નહીં પણ આખા જિલ્લા માટે. અમે તો એના લોણી છે તેમ ફોટો જ છે. આ તે પછી અહીંયા મુલાકાત અમારે નથી થઈ. જોઈ રહ્યા છો જેમાં સરપંચ છે, મંત્રી છે, અમારા સહકારી મંડળીના 10-15 જણા ઉભા છે. વિજયભાઈનું એક સપનું હતું, એ સપનું પૂરું નથી થયું. અહીંયા જ ઉભા દર્શન કરવા આવ્યા. માતાજીનો ઓરડો એને બનાવ્યો ત્યારે અમે મળ્યા છે. માતાજીનું મંદિર બનાવ્યું એને 50 લાખ રૂપિયા ખર્ચો કર્યો એને. અને એ દાદા બીમાર હતા ત્યારે મારા પપ્પા વિજયભાઈના ઘરના વંદનાબેન અન્નીબેન ટિફિન દેવા આવતા. 1.5 મહિનો મારા પપ્પાએ એ દાદાની સેવા કરી. આમ નિમણા થઈને બેસી ગયા છે. પણ અમારે એક છે અમારો નેતા કહી તો નેતા અને અમારો બાપ કહી તો બાપ. એ વસ્તુ ગુમાવ્યું છે. વિજયભાઈ રૂપાણી છે તેમના જે ચણાકા ગામ છે ત્યાં આપણે છીએ અને અહીંના લોકો છે જેમના પરિવાર સાથે જેમના સંબંધો રહ્યા છે, નાતો રહ્યો છે, લોકો છે તેમની સાથે જ સીધી વાત કરીશું. વડીલ, શું નામ છે આપનું? મારું નામ હર્ષુભાઈ ફુલાભાઈ વઘાસિયા, ચણાકા રહેવાસી, વેસાણ તાલુકો, જિલ્લો જુનાગઢ. મારા પપ્પાનું નામ ફુલાભાઈ બાવભાઈ વઘાસિયા. વિજયભાઈને એને પહેલેથી સંબંધ. આ અમને પાણીની ટાંકી 18 લાખના ખર્ચે આપેલી છે અને એ વિજયભાઈને અમને થોડાક ભૂલી હતી ભાઈ. અને વિજયભાઈ અમને ખૂબ આપ્યો. મારા પ્રત્યે બહુ લાગણી છે એની માટે. અમારી દુઃખ એવો છે મારી આંખમાં આંસુ પડી જશે. આવા લાગણીશીલ દરેક પરિવારને આ વાતનું દુઃખ છે અને તમારા પરિવારને પણ ખાસ એમની સાથે સંબંધ રહ્યા છે તો કેટલો ખાલીપો અનુભવાય છે? અરે એની વાત જ જવા દી. એટલું દુઃખ છે. અમારે એક મોટામાં મોટી ખોટ છે સણાકા નહીં પણ આખા જિલ્લા માટે. અમે તો એના લોણી છે. અમારું એવું બધું કામ ગમે ત્યારે રાતે 12 વાગે ફોન કરી એટલે ઉપડીને જવાબ દઈ દી. આવું એનું કામ છે. પછી વિજયભાઈ જયારે આવ્યા મુખ્યમંત્રી બની ત્યારે બહુ સારા અને લીડર માણસ છે. એમને 18 લાખ રૂપિયાનો ફંડ આપ્યો હતો. આ સામે ટાંકી છે એ અધ્યક્ષ બન્યા ત્યારે 18 લાખ રૂપિયા અમને એના ફંડમાંથી આપેલા. એના હિસાબે તમે પાણી પી શકે. વેસાણથી પાઇપલાઇન ચણાકા સુધીની 5 કિલોમીટર સુધીની અમને સ્પેશિયલ ચણાકા માટે આપી. એ વ્યક્તિને અમે થોડોક આમ ભૂલી શકીએ. મારા હાથમાં ન નીકળે. તમે વિજયભાઈ રૂપાણી જ્યારે આવેલા ત્યારે તમે અથવા તમારા પરિવારમાં કોઈ મળેલા એમને? અરે રૂબરૂ મારી પાસે ફોટા છે ને. ગાંધીનગર હું જોઈએ સાહેબ ઓફિસે હોતી. અને અહીંયા જે ભૂપતભાઈ રમાણીની ઘરે આવે છે એને મેં થમ્સઅપ પાયેલી 25 વખત સીએમ બને પછી હર વખતે અમે હારે 3-4 વખત તો એની ઓફિસે જઈ ગયો. ક્યારેય કલ્પના કરી હતી કે હવે કદાચ એ તમારી છેલ્લી મુલાકાત હશે, વિજયભાઈ રૂપાણી કદાચ આ ગામમાં આવ્યા છે ત્યારે કદાચ અંતિમ દર્શન કર્યા છે, કલ્પના કરી હતી? હા, અહીંયા જવું દર્શન કરવા આવ્યા. માતાજીનો ઓરડો એને બનાવ્યો ત્યારે અમે મળ્યા છે. માતાજીનું મંદિર બનાવ્યું એને 50 લાખ રૂપિયા ખર્ચો કર્યો એને. અને માતાજીનું મંદિર એને ખુદે બનાવ્યું અને ઓપનિંગ એને હાથે કરેલું. આ વિજયભાઈના શબ્દો છે. અને અમારા ચણાકા માટે તો અમે એનું ઋણ જ ન ચૂકવી ગયા. 5 કિલોમીટર સુધીની પાઇપલાઇન છની લાઈન નાખી દીધી નર્મદાનું સ્પેશિયલ ચણાકા માટે. એથી વિશે તમારે શું? અમારા માટે તો બહુ દુઃખ થયું છે. તો સબા હોડા જતા હોય ને કે થોડોક ભાઈ કોઈ પણ વ્યક્તિ અત્યારે તો આપણે 3-4 જણા રહી, બાકી કોઈ ચણાકાની અંદર બાજ નથી. આમ નિમણા થઈને બેસી ગયા છે. પણ અમારે એક છે અમારો નેતા કહી તો નેતા અને અમારો બાપ કહી તો બાપ. એ વસ્તુ ગુમાવ્યું છે. ચિંતા હોય. શું કહેશું? કારણ કે આ ગામના પણ એવા ઘણા કામો કર્યા છે. જ્યારે સમાચાર આવ્યા હતા ત્યારે ઘણા લોકો એ કીધું કે અમે માનવા માટે તૈયાર નહોતા. એ નહોતા જ માનવામાં. કારણ કે સાહેબ એમાં ગયા છે એ તો કોઈને ખ્યાલ નહોતો. પછી આ બનાવ બન્યો પછી અમને ખબર પડી. કારણ કે સમાચારમાં આવે પછી તો ખ્યાલ આવે.
પછી અમે એને ભૂલી શકીએ એમને એમને પાવર હાઉસ 75 લાખ રૂપિયાના ખર્ચે પાવર હાઉસ બનાવી દીધું સડાકા માટે. એથી વિશેષ શું હોય છે? આ ગામની ઓળખ પણ રૂપાણી સાહેબથી થતી હતી. રોકાણી સાહેબથીને જ ઓળખ હતી. મારા પપ્પાને અહીંયા જે એના મંદિરના જે પૂજારી હતા અને એ દાદા બીમાર હતા ત્યારે મારા પપ્પા વિજયભાઈના ઘરના વંદનાબેન અન્નીબેન ટિફિન દેવા આવતા. 1.5 મહિનો મારા પપ્પાએ એ દાદાની સેવા કરી અને વિજયભાઈને મારા પપ્પાને ખાસ. કઈ એવી વાત કે જે વિજયભાઈ આવે એટલે એ વાત તો થતી જ હોય તમારા પિતાશ્રી સાથે? હર કોઈ ગમે ત્યારે ખબર પડે એટલે મારા પપ્પા એ મળવા જાય. ગમે ત્યારે આવ્યા હોય એટલે મારા પપ્પાને ખબર હોય એટલે મળે. આવી લાગણી હતી. મેં જોયું આ ગામના ઘણા એવા વડીલ બા હતા. ઘર તો બધા બંધ છે પણ મેં વાત કરવાનો પ્રયાસ કરું, કોઈ બોલી શકે એવી સ્થિતિમાં નથી આજે. મારો સીન જોયો ને કેવી રીતે બોલવું છે? કલ્પના નથી કરી ગયા ભાઈ. આવી વસ્તુ છે. કેટલો વિજયભાઈનો ખાલીપો હોય કેટલો હતા? અરે એની વાત જ જવા દો છે. એનું કોઈ અમારી પાસે શબ્દ જ એની માટે નથી વાપરવા. એના લુણી અમે સહી એટલે 3-4 વસ્તુ થતા અમારું પાણી વધીનું થોડુંક તકલીફ હતી અને વિજયભાઈ માંગણી મૂકી ને માંગણી મૂક્યા ભેગો 2 મહિના મને પાણી પહોંચાડી દીધું. વેસાણથી 5.5 કિલોમીટર એના પ્રતાપ છે. ક્યારે વિજયભાઈ રૂપાણીનું આ ગામમાં સૌથી વધુ ક્યારે એમના મંદિર અહીંયા આવેલું સુરાપુરા દાદા કુટીર માતા ક્યારે કે ત્યારે તો હોય જ વિજયભાઈ? અરે એ વિજયભાઈ હોય વર્ષમાં 2-3 વાર આવતા. વિજયભાઈ મુખ્યમંત્રી નહોતા ત્યારે, અધ્યક્ષ બન્યા ત્યારે એની પેલા આવતા. કાયમીની માટે ચડાવતા આવતા. તો આજે વિજયભાઈ રૂપાણી સાથેના જે યાદગાર સ્મરણો જોડાયેલા છે તે ચણાકા ગામ છે એના લોકોની આંખમાં પણ આંસુ જોવા મળી રહ્યા છે. આ ગામના પણ એવા અનેકવિધ કામો છે તેને જીવનભર ભૂલી શકે તેમ નથી. ભાઈએ જેમ કીધું એમના ઋણમાંથી અમે મુક્ત થઈ શકીએ એમ નથી. આજે એટલા માટે જ કદાચ ગામના દરેક લોકોમાં આજે આંસુ જોવા મળી રહ્યા છે. ગામના દરેક લોકો આજે ગમગીન જોવા મળી રહ્યા છે ને દરેક ડેલી આજે બંધ જોવા મળી રહ્યા છે. અને સૌ કોઈ લોકો હજુ પણ માનવા માટે તૈયાર નથી કે વિજયભાઈ રૂપાણી આપની વચ્ચે નથી રહ્યા, પરંતુ જે દુર્ઘટના ઘટી છે તેમાં વિજયભાઈ રૂપાણી છે તે પણ આપની વચ્ચે નથી રહ્યા. અને આજે ન માત્ર એક ગામ પરંતુ આખા પંથકમાં જાણે સન્નાટો વ્યાપી ગયો તેવી સ્થિતિ જોવા મળી રહી છે. વિજયભાઈ રૂપાણીના જે કામો છે તેને લોકો હવે ક્યારેય ભૂલી શકે તેમ નથી. ને ભાઈ જે રીતે કીધું એમ કલ્પના પણ ન કરી હોય કે કદાચ એમ મંદિરે જ્યારે આવ્યા ત્યારે કદાચ તેમણે અંતિમ દર્શન કર્યા છે ફરી આપની વચ્ચે ઉપસ્થિત નહીં રહે તો એ કલ્પે પણ સુધાર્યું ન હતું. કોઈ એ કદાચ તેમની જે મંદિરે આવ્યા ત્યારે કદાચ તેમની જે અંતિમ મુલાકાત હશે, અંતિમ દર્શન હશે તે પણ તેમને વિચાર્યું હતું. ભાઈ એમની સાથેના ફોટો છે તે બતાવી રહ્યા છે. શું બતાવો છો વડીલા? સાહેબનો ફોટો બતાવું છું. કદાચ એ અંતિમ ફોટો છે. આ અંતિમ ફોટો જ છે. તે પછી અહીંયા મુલાકાત અમારે નથી થઈ. જોઈ રહ્યા છો જેમાં સરપંચ છે, મંત્રી છે, અમારા સહકારી મંડળીના 10-15 જણા ઉભા છે. અને એને સુરાપુરા મંદિરની આગળ જ ફોટા છે અમારા. તો આજે ભાવુક દ્રશ્યો છે તે આજે ચણાકા ગામમાં જોવા મળી રહ્યા છે. જે આ પરિવારનું આજે વિજયભાઈ રૂપાણીની જે વિદાયના સમાચાર છે આ ગામ માટે આઘાતજનક સમાચાર છે. આ ગામ માટે ક્યારેય ન પૂરી શકાય તેવું ખાલીપો છે. ચણાકા આખું બંધ રાખેલું છે અને અહીંયા સુરાપુરા દાદા છે, સૌનેસર આશ્રમમાં છે, તેના માતાજી ત્યાં આવતા હોય, મહિને 2 મહિને આવતા હોય છે. અને કામકાજ એનું સારું તો 20 વર્ષ પહેલાં એણે પાણીની ટાંકી આપી હતી રાજકોટ રહેતા. અને ભગવાન આત્માને શાંતિ આપે. વડીલ શું કહેશો? તમારે અહીં ગામના પાદરમાં જ દુકાન આવેલી છે એટલે કદાચ ક્યારે ને ક્યારે કોઈ ને કોઈ રીતે મળવાનું થતું હશે. વિજયભાઈ સાથેનો શું તમારો સંબંધ? વિજયભાઈ છે ને, વિજયભાઈના માતાજીની પૂજા મારો ભાઈ કરે છે શ્રાવણ મહિનામાં. વિજયભાઈ એને હાર પહેરાવ્યો હતો અને વિજયભાઈના ગામમાં જે મુસીબત હતી ભેસાણથી પાણી વિજયભાઈ અપાયું આમથી આવતું તોય પાકા રોડ 3 વાર કર્યા. બીજા મંદિરમાં કેટલા લાખ બગાડ્યા. વિજયભાઈએ ખૂબ ચણાકાને આપ્યું છે કે એની કોઈ હદ નહીં. વિજયભાઈનું એક સપનું હતું, એ સપનું પૂરું નથી થયું. એને ચણાકાને હોસ્પિટલ આપવી હતી જે ઉમરાળી, ગોરખપુરા, ચણાકા અને વાંદરવડ 5 ગામને લાભ મળે એટલે હોસ્પિટલ કરવી હતી. ત્યાં પછી
આવું બન્યું. શું કહેશો જ્યારે સમાચાર મળ્યા વિજયભાઈનું આ રીતે ઘટના બની છે ત્યારે કેટલું સમાચાર એવા મળ્યા કે આ વિજયભાઈનું મૃત્યુ પામતા ચણાકા ગામને બધાને પેલો થયું, બધાને દુઃખ લાગ્યું છે કે રોડ રસ્તા બધે પાકા વિજયભાઈ કરેલા છે, નર્મદાનું પાણી એણે આપ્યું છે, અને હોસ્પિટલનું આ હસમુખભાઈએ કીધું એ વાત સાચી છે. એ 2 વર્ષ પહેલા થઈ જાય હતી, પણ હવે ભાજપની સરકાર નથી એટલે હવે આવી છે. એટલે અમારે હોસ્પિટલ કિરીટભાઈ ને જયેશભાઈ 2 બનાવી છે. તો આ ચણાકા ગામના લોકો છે જે તેમનું કહેવું છે કે વિજયભાઈનો નાતો છે તે બની રહ્યો છે અને તેમનું કહેવું છે કે હોસ્પિટલ બનાવી આ ગામમાં સારી હોસ્પિટલ બનાવી વિજયભાઈનું સપનું હતું.